રામ મિત્રો, કેમ છો બધા મજામાં? હું માનું છું ચાલે કીધું સૌ મજામાં થશો. તો મિત્રો મેં તમને પહેલાના વિડીયો અંદર કીધું છે કરીબન આપણે વિડીયો મૂક્યો તેને 7 દિવસ જેટલું થઈ ગયું છે, મિનિમમ 5 થી 6 દિવસ તો થઈ જ ગયા છે. તે વિડીયોમાં પણ મેં તમને જણાવ્યું હતું કે લાગશે વાર પણ આવશે મજા. વિડીયો મોડો આવશે પણ મોડો નહીં આવે, સારો જ વિડીયો આવશે. તો મિત્રો આજે આપણો વિડીયો એ વિડીયોનું આપણો એક વિષય એવો છે કે અસત્યથી પ્રાપ્ત કરેલું જ્ઞાન આવનારા સમયની અંદર એક વિપરીત મુસીબત બની જાય છે. અને મિત્રો સત્યથી પ્રાપ્ત કરેલું જ્ઞાન આવનારા સમયની અંદર એ આપણને કામ લાગે છે. તો આજે હું તમારી સમક્ષ અસત્યથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો એક પ્રસંગ લઈને આવું છું, કેવી રીતે વિપરીત બને છે. તો મિત્રો આપણે મહાભારત એક પાત્ર આવે છે કર્ણ, કે જેને આપણે સૌ સૂતપુત્ર, સૂર્યપુત્ર કે રાધે કર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણે એનો એક જોયું હોય તો ત્યારે પહેલાના સમય અંદર એને પહેલા સૂતપુત્ર તરીકે બધા ગણતા હતા નાનો હતો ત્યારે. ત્યાર પછી એ મોટો થયો, યુદ્ધ થયું ત્યારે સૌ એને સૂર્યપુત્ર તરીકે ઓળખવા મળ્યો. જ્યારે સૂતપુત્ર હતો તો આપણને ખબર છે સૂત પહેલાના સમયની અંદર હાવ નીચી જ્ઞાતિ ગણવામાં આવતી. પણ કર્ણને તો એક ધનુર્ધારી બનવું હતું, એને ધનુષની વિદ્યા જોઈતી હતી. પણ કોઈ પણ ધનુષની વિદ્યા આપતું ન હતું. તે તેની માતા જેનું નામ રાધા હતું, જેમને વાદો કરીને નીકળે છે કે એને વચન આપીને જાય છે કે હું જ્યાં સુધી જો હવે ધનુષની વિદ્યા પ્રાપ્ત કરીને એક મોટો ધનુર્ધારી બની તો જ તે ઘરે પાછો આવીશ, નકર હું ઘરે પાછો નહીં આવું એમ માની લેજો. ત્યારે એ જાય છે તો કોઈ તેને વિદ્યા આપતું નથી. દ્રોણાચાર્ય ના પાડી દે છે કે ક્ષત્રિયોને વિદ્યા આપું છું. તો તેને ખબર પડે છે કે પરશુરામ કે જે બધા બ્રાહ્મણોને અસ્ત્ર વસ્ત્રનું દાન કરી રહ્યા છે, ત્યાં બધા જ તે બ્રાહ્મણો અસ્ત્ર વસ્ત્રો લેવા જાય છે. ત્યાં દ્રોણાચાર્ય પણ અસ્ત્ર અને વસ્ત્ર લઈ આવે છે. ત્યાર પછી કર્ણને એમ થાય છે કે મારે વિદ્યા પ્રાપ્ત કરવા પરશુરામજી પાસે જવું છે. તો તે પરશુરામજી પાસે જાય છે. પરશુરામજી પૂછે છે શું તું બ્રાહ્મણ છો? કર્ણ બ્રાહ્મણનો વેશ ધારણ કરી જાય છે. ત્યારે પરશુરામજીને કહે છે કે હા, હું એક બ્રાહ્મણ છું. પરશુરામજીએ બધા અસ્ત્રો એ બધાને દાનમાં આપી દીધા છે. પરંતુ જે કર્ણ તર્ક કરે છે પરશુરામજી સમક્ષ, ત્યારે પરશુરામજીને એમ થાય છે કે ના ના, આ શિષ્યને હું વિદ્યા શીખવી. ત્યારે પરશુરામજી એને વિદ્યા આપે છે. કર્ણ વિદ્યા લે છે, પણ કેવી રીતે વિદ્યા લે છે એ એમ નથી કહેતો કે હું સૂત પુત્ર છું. અસત્ય બોલે છે કે હું બ્રાહ્મણ છું, જે સાચુમાં એક બ્રાહ્મણ હતો નહીં. ત્યારે એક દિવસ બને છે એવું, પરશુરામજી અને કર્ણ બંને જંગલમાં જાય છે. જંગલમાં જાય છે, પરશુરામજીને થાક લાગી જાય છે, પરશુરામજીને બહુ નિંદર આવે છે. ત્યારે કર્ણ ત્યાં બેસી જાય છે અને પરશુરામજી કર્ણના માથાની કર્ણના ખોળાની અંદર માથું રાખીને સૂઈ જાય છે. ત્યારે પરશુરામજી ને ગહેરી નિંદની અંદર સૂઈ ગયા હોય ત્યારે કર્ણ છે કે જેમને સાથળ ઉપર એક વીછી કવડે છે. વીછીનો ડંખ બહુ વધતો જાય છે અને કર્ણને ત્યાંથી લોહી જાય છે અને લોહી એક પરશુરામજીને સ્પર્શ થાય છે. ત્યારે પરશુરામજીની આંખ ખુલે છે. પરશુરામજી આંખ ખુલે ત્યારે એમ કહે છે ઓ, તને તો ઘણું બધું કે આ વીછી છે કવડી જાય છે. તે કર્ણને પૂછે છે પરશુરામ, શું તને કે કઈ દર્દ નતા થતો? તું કેમ તે કઈ રાડ બાડ ન નાખી? ત્યારે કર્ણ એક સરસ જવાબ આપે છે કે મારા ગુરુની જો હું જરીક હલનચલન કરું તો મારા ગુરુની નિંદા ખુલી જાય. ત્યારે પરશુરામજી કહે છે કે જો તું એક બ્રાહ્મણનો પુત્ર તો હોય જ ન શકે, જો બ્રાહ્મણ હોય તો એટલી બધી આ સહન શક્તિ ન હોય. ત્યારે કર્ણ સાચું બોલી જાય છે અને પરશુરામજી કર્ણને શ્રાપ આપે છે કે જા, તે મારી જે વિદ્યા તે મારી પાસેથી અસત્ય બોલીને જે તે વિદ્યા મેળવી છે એ તારે જ્યારે જરૂર રહેશે ત્યારે આ વિદ્યા કામ લાગશે નહીં. ત્યારે કર્ણ અને અર્જુન વચ્ચે મહાભારતના યુદ્ધની અંદર બંને વચ્ચે ઘણી વાર એવું યુદ્ધ થાય છે. પણ જ્યારે આખરી દિવસની અંદર એકવાર યુદ્ધ થાય છે ત્યારે કર્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ જામી જાય છે. ત્યારે કર્ણ બધી પોતાના દિવ્યાસ્ત્ર, બધી શક્તિ બધું ભૂલી જાય છે. જ્યારે આ બધું ભૂલી જાય છે ત્યારે કર્ણનો વધ થાય છે. એટલે મિત્રો જો અસત્ય બોલ્યો તો કર્ણ છે ને અસત્ય બોલીને વિદ્યા મેળવી હતી, જેને આવનાર સમયની અંદર મોતનું કારણ એ અસત્ય બોલ્યો એ જ હતું. અને અર્જુન કે જે સત્ય બોલીને દ્રોણાચાર્ય પાસે તેને વિદ્યા મેળવી હતી કે જે એને આગળના સમયની અંદર ઘણી કામ લાગી અને પાંડવો એ બધા યુદ્ધની અંદર વિજય મેળવે છે. મિત્રો મેં તમને પહેલો પ્રસંગ એ મહાભારતનો અસત્યથી પ્રાપ્ત કરેલું જ્ઞાન આવનારા સમયની અંદર એક મુસીબતની અંદર આપણને નાખે, એક પહેલો પ્રસંગ. હવે મિત્રો હું તમને એક રામાયણનો એક એવો ખૂબ સરસ એવો પ્રસંગ હું તમને કહું છું. તો મિત્રો રામાયણની અંદર આપણને સૌને ખબર છે કે રાવણ કે જે સીતા માતાનું અપહરણ કરીને લઈ જાય છે, ત્યારે એ પુષ્પ વિમાનની અંદર લઈ જતો હોય ત્યારે આપણને સૌને ખબર છે ત્યારે સીતાજીની પાસે ગરુડ આવે છે કે જે એમને બચાવવાનો પ્રયત્ન કરે છે પણ બચાવી શકતા નથી. ત્યારે સીતાજી એ બહુ ચાલાક હોય છે કે જ્યારે જાતા હોય છે ત્યારે પોતાના થોડા ઘરેણા રસ્તાની અંદર પાથરતા જાય છે, પોતાની વીંટી નથડી રીતે બધું પાથરતા જાય. ત્યારે રામ અને લક્ષ્મણ એ સીતા માતાની શોધની અંદર જાય છે. સીતા માતાની શોધની અંદર જાય છે ત્યારે રામને
પેલા સીતા માતાના પગરખા મળે છે ત્યારે રામે લક્ષ્મણને પૂછે છે, જો તો લક્ષ્મણ આ તારી માતાના પગરખા છે? લક્ષ્મણજી કહે છે કે હા, મારી માતાના પગરખા છે. ત્યાર પછી સીતાજીનો એક હાર મળે છે. પાછા રામ પૂછે છે, જો તો લક્ષ્મણ આ તારી માતાનો હાર છે? લક્ષ્મણ કાંઈ જવાબ નથી આપતા, ચૂપ રહે છે. ત્યાર પછી પાછા સીતા માતાના એમની નથડી મળે છે. ત્યારે પાછા રામ લક્ષ્મણને સવાલ પૂછે છે, જો તો લક્ષ્મણ આ તારી માતાની નથડી છે? પાછા લક્ષ્મણજી ચૂપ રહે છે. ત્યાર પછી પાછા સીતા માતાના આગળ જાય તો સીતા માતાના કાનને બુટી મળે છે. ત્યારે પણ રામ લક્ષ્મણને સવાલ પૂછે, જો તો લક્ષ્મણ આ તારી માતાની જ બુટી છે? ત્યારે લક્ષ્મણે ખૂબ એવો જવાબ આપે છે. તમે સાંભળજો, જવાબ આપણે સાંભળવા જેવો છે. લક્ષ્મણ રામને જવાબ આપે છે કે મારી નજર તો માતાના ચરણોમાં હતી, મારી માતાનું મેં મુખ પણ નથી જોયું. સીતા માતાનું મુખ, એમનું મુખ કેવું છે, મારી નજર તો તેમના ચરણોમાં જ રહેતી. તો મિત્રો, મેં તમને એક મહાભારતનો પ્રસંગ કહ્યો, ત્યાર પછી એક રામાયણનો પ્રસંગ કહ્યો. મિત્રો, તમે આખો વિડીયો નિહાળજો. હજી હું તમને 2 પ્રસંગ કહેવા માંગુ છું કે જે 2 પ્રસંગ ખૂબ સારા એવા છે અને એનાથી તમને ઘણું જાણવા મળશે. એટલે આપણા ધર્મના પ્રસંગ છે, એટલે વિડીયો તમે આખો નિહાળજો. તો મિત્રો, અત્યારે હવે પ્રસંગ કહું છું કે આપણા ઘરમાં જ્યારે સાધુ આપણા ઘરે આવે છે તો આપણે એમ સમજવાનું આવનારો સમય આપણો સારો થવાનો છે. ત્યારે જ આપણા ઘરે સાધુ કે જે આપણા ઘરે એના પાવન ચરણોના દર્શન આપે છે, આપણે દર્શન દેવા જ્યારે આપણા ઘરે આવે છે, આપણો આવનારો સમય સુખી થવાનો છે. હું તમને એનો પ્રસંગ કહું છું, જોજો, ખૂબ સરસ એવો પ્રસંગ છે, આપણે જલ્દી સમજાય એવો પ્રસંગ છે. તો બને છે એવું, એક ગુરુ અને શિષ્ય, સાંજનો સમય થઈ જાય છે અને ગામમાં આવે છે. શિષ્ય પોતાના ગુરુને કહે છે, ગુરુજી હાલો તે હવે આપણે ક્યાંક કોકના ઘરે આપણે ત્યારે નિવાસ કરી લેવી, રાત્રિ થઈ ગઈ છે, રાત્રિ થવા માટે સાંજ પડી ગઈ છે. ગુરુ કહે છે કાંઈ વાંધો નહીં, ચાલો તો આપણે કોકના ઘરે જઈએ. ગુરુ પેલી શરત મૂકી, આપણે કોઈ એવો ગરીબ હોય કે એમના જ ઘરે જઈશું. શિષ્ય કહે કાંઈ વાંધો નહીં. એક નાની એમથી ઝૂંપડી હોય છે કે જેની અંદર ગુરુ જાય છે, અને ગુરુ જઈને એમ કહે છે કે શિષ્ય ત્યાં જાય છે અને કહે છે કે હું અને મારા ગુરુ બંને છીએ, અત્યારે રાત્રિ થવા માટે છે, અમારે કંઈક નિવાસ કરવા જોઈતું છે. તે ત્યાં એક ભાઈ હોય ઝૂંપડી ના, એમ કહે છે કાંઈ વાંધો નહીં, તમે તાર રહો. એની પરિસ્થિતિ ખૂબ જ આમ ગરીબ હોય છે. તો તે ગુરુ અને શિષ્યને બંનેને જમાડે છે. જમાડીને રાત્રિના સમયે બધા બેઠા હોય છે. ત્યારે એ માણસ છે જે ઝૂંપડી વાળો, એ ગુરુને કહે છે કે મારી પાસે જમીન છે, પણ ગામના બધાનું માનવું છે પહેલેથી કે આ જમીનની અંદર વાવી શકવી નહીં, અને જો અહીંયા વાવીએ તો અહીંયા પાક ઉગે નહીં, જેના કારણે વાવતો નથી. મારી પાસે 35 વીઘા જમીન છે. હવે તમે વિચાર તો કરો, 35 વીઘા જમીનની અંદર કેટલું બધું આપણે વાવી શકીએ. પણ તો ગુરુ આ બધું સાંભળે છે. મધ્યરાત્રિ થઈ જાય છે, 12:30 થી મિનિમમ 12:30 થી 1 વાગી જાય છે. અને એ સમયની અંદર એક ગુરુ પોતાના શિષ્યને જગાડે છે કે હાલ ઉભો હતા. શિષ્ય અને ગુરુ બંને મધ્યરાત્રિએ ઉભા થઈને જાય છે. શિષ્ય કહે છે ગુરુ કે અત્યારે કેમ? ત્યારે ગુરુ કહે છે તું ચાલ, અને કે આ જે માણસ છે કે જેમનું એક જ માત્ર સાધન હતું, એની પરિસ્થિતિ એવી ખરાબ હતી, કારણ કે તો આપણને એમ થાય કે રોજગારી કે બધાના ઘરનું ખાવાનું ક્યાંથી લાવતા છે. તેમને એક ગરીબની પાસે એક ભેંસ હતી, એ ભેંસને દોઈને બધાના ઘરે દૂધ આપે અને જે પૈસા આવે એનાથી પોતાનું ઘર ચલાવતા. તો ગુરુ અને શિષ્ય એ માણસની એ ભેંસ લઈને બંને જતા રહે છે. એ બંને જતા રહે છે ને ત્યારે સવારે જાગે છે. જાગીને આ બધું જોઈને ખૂબ જ દુઃખી છે. ઘણા વર્ષો થઈ જાય છે. શિષ્ય છે કે જેમના ગુરુ એ દેવ થઈ જાય છે. ઘણા વર્ષો પછી શિષ્ય એ જ ગામની અંદર આવે છે અને રાત્રિ થઈ જાય છે. શિષ્ય પાછો એ માણસની ઝૂંપડી પાસે જાય છે. ત્યાં એ જગ્યા ઉપર ઝૂંપડી નથી. સાંભળજો તમે, જગ્યા ઉપર ઝૂંપડી નથી અને મોટો જબર મહેલ, એટલે આમ ગણો તો મોટો બંગલો અત્યારે જમીન મોટો બંગલો બની જાય છે. શિષ્ય ત્યાં જાય છે. જાઈને આ બધું પૂછે, અમે આવ્યા ત્યારે તે ઝૂંપડી હતી અને અત્યારે આવડો મોટો બંગલો. ત્યારે એમ કહે છે કે તમે જ્યારે મારી ભેંસ લઈને જતા રહ્યા હતા ત્યાર પછી કે મેં જમીન ઉપર સતત પરિશ્રમ કર્યો અને ત્યાં પાક ઉગાડ્યો. અત્યારે હું ગામનો સૌથી વધારે ધનવાન માણસ છું. એટલે તમે જોયું ને, પહેલા જે એની પરિસ્થિતિ ખરાબ હતી, એમના ઘરે સાધુનું આગમન થયું, એટલે એ યાદ રાખવાનું, ભગવાને આપણા ઘરે સમાચાર મોકલ્યા છે કે આવનારા સમયની અંદર તમારું ઘર સુખી ઘર થવાનું છે. તમે જોયું ને આ પ્રસંગની અંદર એમ કહેવા માંગે છે. મિત્રો, આપણે હવે મેં તમને 3 પ્રસંગ હવે એક નાનકડો અમથો પ્રસંગ છે કે જે હું તમને, આપણે છેલ્લો પ્રસંગ કે જે હું તમને કહું છું. મિત્રો, આપણે જ્યારે કોઈ સારું કામ કરીએ, ખરાબ કામ કરીએ, ગમે એ કામ કરીએ, આપણો જે પહેલો નિર્ણય હોય છે એની ઉપરથી જ આપણું પરિણામ નક્કી થાય છે કે આપણે જે કાર્ય કરવાના છે એનું પરિણામ કઈ રીતનું આવશે. તો તમે સાંભળજો, આપણે સૌ આ પ્રસંગ સાંભળેલો જ છે, પણ આની અંદર આ પ્રસંગ વિશે આપણે જાણવું જોઈએ કે જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું હતું ત્યારે બંને જાય છે દ્વારકાધીશ પાસે. ત્યારે એક દ્વારકાધીશની સેના હોય છે અને એક બાજુ દ્વારકાધીશ કે જે યુદ્ધ નથી કરવાના, કૃષ્ણ ભગવાન યુદ્ધ નથી કરવાના, સારથી બનીને આવશે.
ત્યારે એમની નારાયણી સેના છે. એક બાજુ એની નારાયણી સેના અને એક બાજુ સ્વયં નારાયણ કે જે સારથી બનશે. દુર્યોધન પહેલા પોગી જાય છે ત્યાં પોગીને કૃષ્ણ ભગવાન કહે છે એક બાજુ હું આવીશ પણ હું યુદ્ધ નહીં કરું. પહેલી શરત છે હું ખાલી એક રથનો સારથી તરીકે આવીશ. અને અમારી નારાયણી સેના છે જે બહુ મોટી ત્યારની સેના હતી, અંદાજથી મોટી ગણાય ને તો નારાયણી સેના. તો જે કૃષ્ણ ભગવાન છે આપણે નારાયણ કે જે શરત રાખે તો દુર્યોધનને એમ થાય હવે સારથી તો મારી કેટલા હશે, મારે સારથી બનાવીને શું જરૂર છે. ત્યારે એ દુર્યોધન છે કે જે નારાયણી સેના માગે છે અને જે પાંડવો છે એની અંદર અર્જુન આવે છે. અર્જુન એ સ્વયં કૃષ્ણ ભગવાનને માગે છે, એ સારથી બને છે. તમે જોયું ને જે દુર્યોધને છે પોતાનો જે નિર્ણય છે એ જલ્દી લઈ લીધો. પહેલો નિર્ણય લીધો તો જો યુદ્ધ પહેલાની વાત છે, હા ત્યારે નિર્ણય લીધો તો અને નિર્ણયનું તમે જોયું ને પરિણામ આવ્યું, બધા જ કૌરવો નાશ પામે છે. એટલે જે કાર્ય કરો શુભ કે અશુભ, પહેલો નિર્ણયની ઉપરથી જ આપણું પરિણામ નક્કી થાય છે. મિત્રો તમને કેવા લાગ્યા અમારા 4 પ્રસંગો? તો મિત્રો હવે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું અને મિત્રો હું આવા સારા પ્રસંગો લઈને તમે કોમેન્ટની અંદર એકવાર તો જણાવજો જ તે તમને કેવા લાગ્યા પ્રસંગો. અને તમે કોમેન્ટની અંદર એ પણ જણાવી શકો છો કે આની પછી વિડીયોની અંદર તમારે જો હજી અઠવાડિયાની અંદર આપણે એકવાર વિડીયો બનાવશું, શનિ રવિની અંદર હું વિડીયો બનાવું છું, તો તમે આ અઠવાડિયાની અંદર તમે વિડીયો અંદર જણાવી શકો છો આ વિષય ઉપર પ્રસંગો લાવો. અને તમે જો આ મેં જે વિડીયો બનાવ્યો એ તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવો, જેનાથી મને હું કોમેન્ટ વાંચું તો પ્રોત્સાહન મળે અને જે આની કરતાં પણ હું સારા વિડીયો બનાવું. તો મિત્રો આશા કરું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો. જય સિયારામ.